વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગીર સોમનાથના ગામે ગામ ભ્રમણ કરી છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભ પહોંચાડી રહ્યો છે। ત્યારે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના સાંઢળીધાર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાત્રતા ધરાવતા વંચિત લાભાર્થીઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા, પ્રધાનમંત્રી આવાસ, આયુષ્માન કાર્ડ તેમજ પશુ યોજના સહિતની યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો અને મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે સરકારની વિવિધ યોજનાની માહિતી અને લાભ પહોંચાડવાના અભિયાનના ભાગરૂપે આ યાત્રા ભ્રમણ કરી રહી છે। આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી આ મકાનની સહાય મળેલ છે। સહાય મળવાથી આપણા મકાન બની ગયું, બાકી આ મોંઘવારીમાં આવા ગરીબ માણસોથી મકાન ન બની શકે। પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે સહાય હતી એના ભાગરૂપે થોડી ઘણી વાર સહકાર મળે તો મકાન બની જાય। આપણે સરકારનો ખૂબ ખૂબ આભાર। મને 10 લાખનું આયુષ્માન કાર્ડ આપેલું છે સરકાર તરફથી, ભાજપ સરકાર તરફથી, ને એના માટે મારે ઘણા બધી ફાયદા થાય, કારણ કે કોઈ બી બીમારી અચાનક આવી હોય તો ઘર માટે, પરિવાર માટેનું સરકારની જે આ યોજના છે એ બહુ સારી છે।